આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રાણી કે પક્ષી વિશે એને જે કાંઈ કહેવું હોય, વાક્યો બોલવા હોય તેની ભાષામાં બોલશે. તો ચાલો બાળકો, તમને પ્રાણી ને પક્ષી ગમે ને? તેના નામ પણ આવડે ને? બરોબર છે. તો તમારે તેના વિશે બોલવાનું છે. જેને બોલવું હોય તેને તમારી ભાષામાં બોલવાનું છે. ખોટું પડે તો પણ વાંધો નહીં, તમારે શીખવાનું છે, પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો ચાલો, પ્રાણી કોને કહેવાય? તો કે જેને 4 પગ હોય, બરોબર, તેને પ્રાણી કહેશું. બીજું તો તમને ખબર જ છે ને, 2 આંખ હોય, કાન હોય, આ બધી તો ખબર છે. પછી પક્ષી કે જે ઉડે છે, જેને પાંખ હોય. બાકી તો તમને ખબર જ છે, એને આંખ હોય, પગ હોય, બરોબર, શું ખાય છે, એવી બધી તમને થોડી ખબર છે. તો તમારે તમારી ભાષામાં એના વિશે વાક્ય બોલવાના છે. તો આપણે પહેલાં આયુષભાઈને બોલવું છે. ચાલો આયુષભાઈ, શેના વિશે બોલવું છે? ગાય વિશે તેને બોલવું છે. તો આપણે બધાએ સાંભળવાનું છે. ચાલો બોલો. ગાય દૂધ આપે છે. ગાયને 2 શિંગડા હોય છે. ગાયને 2 આંખ હોય છે. ગાયને 2 કાન હોય છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 4 આંચળ હોય છે. ગાય દૂધ આપે છે. ગાયને 2 શિંગડા હોય છે. સરસ પ્રયત્ન કર્યો છે, ઘણું સરસ બોલ્યા છો તમે. ચાલો તો આયુષભાઈ માટે તાલી પાડી દો તો બધા. સરસ, વેરી ગુડ, શાબાશ. ચાલો, આવી રીતે કોને બોલવું છે? ચાલો બેન, તમારે શેના વિશે બોલવું છે? પોપટ વિશે. ચાલો બોલો, આવી જવા બધી. પોપટને 2 આંખ હોય છે. પોપટને 2 પગ હોય છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટ મરચાં ખાય છે. પોપટને 2 આંખ હોય છે. પોપટને 2 પાંખ હોય છે. પોપટ સીતારામ સીતારામ બોલે છે. સરસ પ્રયત્ન કર્યા છે બોલવાના. સરસ, શાબાશ. ચાલો તો તિથિ બેનની તાલી પાડી દે તો બધા. સરસ, શાબાશ. ચાલો, હવે કોને બોલવું છે? ચાલો રેનીશભાઈ, આવી જાઓ, બોલો. તો શેના વિશે બોલવું છે? કૂતરા વિશે. ચાલો બોલો. કૂતરાને 2 આંખ હોય છે. કૂતરાને 2 કાન હોય છે. કૂતરાને 1 નાક હોય છે. કૂતરાને 1 પૂંછડી હોય છે. કૂતરું રોટલી ખાય છે. કૂતરું ભાખરી ખાય છે. કૂતરું છાશ પીવે છે. કૂતરું ચા પીવે છે. સરસ પ્રયત્ન કર્યો છે, તમારી ભાષામાં બોલ્યા. ચાલો તો રેનીશભાઈ વિશે તાલી પાડી દો. સરસ, શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો આવી રીતે તમારે બીજા કોઈએ કહેવું છે કાંઈ કે પ્રાણી પક્ષી વિશે શીખી લેવાનું છે. બધાયનો ક્રમવાર વારો આવશે. તમને જે પ્રાણી પક્ષી ગમતું હોય એના વિશે બોલવાનું છે. બોલવું છે તમારે? કોના વિશે બોલવું છે? ચકલી. ચાલો આવી જાવ. તો ભાઈને ચકલી વિશે બોલવું છે. ચાલો બોલો તો. ચકલીને 2 આંખ હોય છે. ચકલીને 1 ચાંચ હોય છે. ચકલીને 2 પાંખ હોય છે. ચકલીને
સરસ પ્રયત્ન કર્યો છે. સરસ, શાબાશ હો. ચાલો ભાઈ કાર્તિકભાઈની તાલી પાડી દો તો બધા. સરસ, શાબાશ. ચાલો બાલવાટિકામાં તમે છો તો તમે તમારી ભાષામાં બોલ્યા છો. તમને જેવું આવડતું હતું, તમે જેવું જોયું હોય એ તમે વાત કરી છે. તો ઘણા બધા પશુ પંખીઓ આપણે આખો દિવસમાં જોતા હોઈએ છીએ. આપણા ઘરની આજુબાજુ હોય છે, સ્કૂલની આજુબાજુ હોય છે, એ તો જોયા જ હોય. પછી ટીવીમાં, ફોનમાં તમે જોવો છો. અને તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા છો? કોઈ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષી જોયા છે ને? હે ને? સિંહ જોવો તમે, બરોબર છે. પછી વાંદરો જોવો છો. આ બધા છે એ જંગલમાં જોવા મળે છે, બરોબર છે. તો આપણે જ્યારે મોટા થાય અથવા તો આપણા વડીલો આપણને લઈ જાય પ્રવાસમાં કે બહાર ફરવા, ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોવા જવાનું. તો આવી રીતે આપણે બધા પ્રાણી પક્ષીને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણા બધા પ્રાણી પક્ષીઓ છે. આપણે ચાર્ટમાં પણ જોયું છે કે ચાર્ટની અંદર ઘણા બધા પ્રાણી પક્ષીઓ હોય છે, જેના તમને ઘણાના નામ આવડે છે. અને ઘણા તમે પક્ષી અને આ પ્રાણીઓ છે, આ પ્રાણીઓ પણ તમે ઘણા ઓળખો છો. આમાંથી ઘણા ખરા બધા પ્રાણીને તમે ઓળખો છો. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રાણી પક્ષીને ઓળખવાના. તે શું ખાય છે, ક્યાં રહે છે, પછી શું કરે છે, બરોબર છે. તો આવી રીતે આપણે તેને ઓળખીશું. અને પક્ષી અને પ્રાણી આપણા મિત્ર પણ કહેવાય છે. ઘણી વખત આપણા મિત્રો છે, આપણે પાળીએ છીએ, ગાય પાળીએ છીએ, કબૂતર બધા ઘરે પાળતા હોય છે. તો આવી રીતે ઘણા પ્રાણીઓ આપણે પાળી શકીએ છીએ. અને એના બધાયમાં કંઈક ને કંઈક ગુણ હોય છે, એનામાં ગુણ રહેલા હોય છે. એટલે આપણે સતત એનું નિરીક્ષણ કરવાનું. શું કરવાનું? નિરીક્ષણ કરવાનું. અને આપણે જોવાનું. અને તે છે એ ભગવાને બનાવેલા છે, એટલે ભગવાને એનામાં સરસ બધા સારા ગુણ મૂકેલા હોય છે. અને આપણને તે પ્રાણી પક્ષીઓ ઘણા બધા ઉપયોગમાં આવે છે. તો આપણે હંમેશા તે જાણવાની કોશિશ કરશું, પ્રયત્ન કરશું. તો ચાલો બાળકો, આપણે આ ચર્ચામાં મજા આવી ગઈ ને? આયુષભાઈ છે, રેનીશભાઈ છે, તિથિબેન છે, કાર્તિકભાઈ, બધાએ પોતાની ભાષામાં પ્રાણી પક્ષીનું વર્ણન કર્યું. તો હવે તમારે બધાએ પણ એવી રીતે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, મજા આવી ગઈ? ખૂબ મજા આવી? ચાલો તો સરસ મજાની તાલી પાડી દો. સરસ, શાબાશ, ખૂબ સરસ, વેરી ગુડ.